એ રાખવાથી કદી અહંકાર ક્ષમતો નથી, પણ માફી માંગવાથી અહંકારનું શમન થઈ જાય છે. તો તેવી જ વાત કરીએ, બે મિત્રો એકબીજા સાથે જ્યારે જઈ રહ્યા હતા અને રણમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા અને એક મિત્રે બીજા મિત્રને વાતમાં લાફો મારી દીધો અને એ મિત્રે રેતી પર લખી દીધું, આજે મારા મિત્રે લાફો માર્યો. અને ત્યાર પછી તેઓ જ્યારે નદી કિનારે જતા હતા ત્યારે અચાનક જ પાણી ખૂબ જ હતું અને બીજા મિત્રએ તે મિત્રને બચાવી લીધો અને ડૂબતા બચાવી લીધો. ત્યારે તે મિત્રે પથ્થર પર લખી નાખ્યું કે આજે મારા મિત્રે મને પથ્થર પર મને બચાવી લીધો અને આવું પથ્થર પર લખ્યું. અને ત્યારે પેલા મિત્રે બીજા મિત્રને પૂછ્યું કે તે રેતી પર શા માટે લખ્યું અને પથ્થર પર શા માટે લખ્યું? તો પેલા મિત્રે કીધું, રેતી પર લખેલું તો પવન શમી લે છે અને તે માર્યું તે રેતી પર લખવાને કારણે પવન આવશે અને તે છેકાઈ જશે, પણ તે મારા પર ઉપકાર કર્યો, તે મને બચાવી લીધો, તે તો પથ્થર પર લખેલું છે એટલે કાયમ માટે યાદ રહી જશે. અને આથી જ આપણે પણ જ્યારે પણ કેટલીક વાર મિત્રો વચ્ચે અને ઘણા વચ્ચે ઝઘડા થતા હોય તેનું ક્ષમા આપણે કરતા નથી અને તે કાયમ માટે યાદ રાખીએ છીએ અને તે આપણા મનમાં રહી જાય છે અને દિલમાં રહી જાય છે. તો તેને આપણે હંમેશા માટે મિટાવી દેવાનું છે. જે ઉપકાર હોય તેને આપણે કાયમ યાદ રાખવાનો છે. તો જ આપણે એકબીજા પર ભરોસો રાખી શકીશું.